તો કેમ છો મારા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર। અને આ વિડીયોમાં પૂનમ જે છે તે પાણીપુરી બનાવવાની છે। કેમ બાકી પાણીપુરીનું નામ સાંભળીને આવી ગયું ને મોઢામાં પાણી। તો પૂનમે આપને કીધું હતું કે પૂરીના પેકેટ ગામમાંથી લઈ આવજો, તો આપણે ગામમાંથી જઈને જો હમણાં આવ્યા છીએ અને પૂરીનું પેકેટ આપણે તૈયાર લઈ લીધું છે અને હવે આપણે પાણીપુરી બનાવવાનો પ્લાન કર્યો છે। તો તમે અહીંયા જોઈ શકો છો પૂનમ આપણે પાણીપુરી બનાવવાની સામગ્રી અહીંયા તૈયાર કરે છે। તો શું બનાવે પૂનમ? બસ જો બટેટા બાફી લીધા, હવે એને ફોલું છું, પછી મસાલો તૈયાર કરીશ। હા, બટેટા બાફવા મૂક્યા હતા ને બફાઈ ગયા એમ ને? હા, તો જોઈ શકો છો તમે અહીંયા પૂનમ અહીંયા બટેટા ફોલે છે, એટલે કે પાણીપુરીનો જે મસાલો જે હોય રૂટીન આપણે જે ખાતા હોય એ મસાલો તૈયાર કરે છે। અને પૂરીના પેકેટ તો આપણે તૈયાર ગામમાંથી લઈ આવ્યા અહીંયા ને આરવભાઈ જો અહીં કરતા માંથી ઓલા ઘરમાંથી અહીંયા આવે છે। તો આવી ગયા છે, આરવભાઈની એન્ટ્રી થઈ ગઈ છે અને આરવભાઈ અને પૂનમ ખાવીને પાણીપુરી મમ્મી દીકરો બે જો પૂરીનો મસાલો બનાવવાનું ચાલુ કરી દીધું છે। આરવ, તું ફોલવા લાગી? આરવભાઈ આમ જોવો ને, હેલો, ફોલવા લાગશો ને તમે? ચાલો બધા પાણીપુરી ખાવા કે આજે હું પાણીપુરી ખાવા? આરોભાઈ ને તો બહુ જ ભાવે છે, એટલે જો આરોભાઈ આવીને કામ કરવા માંડ્યા। હે આરવભાઈ, બહુ જ ભાવે ને પાણીપુરી। તો હવે તમે અહીંયા જોઈ શકો છો આ મારો ભાઈ છે અને એ ફોનમાં ઘોકા મારે છે। થોડા ઘણા નાના એવા બ્લોગના વિડીયો બનાવતો હોય છે આપણી જેમ, જોઈ શકો છો। અત્યારે પણ ફોનમાં ઘોકા મારવાનું ચાલુ જ છે, બરોબર ને સાગર? હા હું કે આજ પાણીપુરી ખાવી ને? હા, કેટલી પાણીપુરી ખાઈ આજે? આજે 30 તો ખાઈ લે। 30 પાણીપુરી એકલો ખાઈ જાય? હા, નહીં ખવાયો? હે હું કે આરવ, કેટલી બધી ખાવી તારે? એટલી બધી ખાઈ જાય? હા, તો અત્યારે જોવા એ મમ્મી દીકરો બટેટા ફોલી રહ્યા છે અને આપણે જે છે તે બ્લોગ શૂટ કરી રહ્યા છીએ, કેમ કે આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે। લોંગ વિડીયો આપણી ચેનલમાં આવતા જ રહેશે, તો મિત્રો સપોર્ટ કરતા રહેજો। અને ચેનલમાં નવા હોય તો જો આરવભાઈ પણ કહે છે કે લાઈક કરી દેજો વિડીયોને। આરવ ની બહુ ડિમાન્ડ હોય છે લાઈક ની, નહીં આરવ? મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આ જ રીતે આપણા લોંગ વિડીયો બ્લોગના આવતા જ રહેશે આપણી ચેનલમાં। જો ફોલી લીધું આરવભાઈ બટેટું, બતાવતો આરવ। વાહ, આવડી ગયો તો નહીં? આજ ભણવા ગયો તો ને? આજે શું શીખવાડ્યું મેડમે? હા, આવડી ગયું તને? હા કાલે તો આરવભાઈ ની રજા છે, નહીં આરવભાઈ? હા, કાલે રવિવાર છે એટલે આરવભાઈ ને રજા ને રમવાની મજા પડી જવાની છે આરવભાઈ ને। હા, મને નહીં જવાનું હોય હો ભાઈ કામે। તો કાલે ધીંગા મસ્તી બોલાવું ને બે બાપ દીકરો। તે બટેટાનો છૂંદો કરી દેશે અને એમાં જે મસાલો જે કઈ પણ નાખવાનો હોય એ નાખી દેશે, બરોબર ને? એ જ રીતે હોય ને? તો અહીંયા જુઓ પાણીપુરીનો મસાલો તૈયાર કરી રહ્યા છે આરવભાઈ અને પૂનમ। તો આ બટેટાનો છૂંદો અહીંયા કરી નાખ્યો છે, હાવ છૂંદો કરી નાખ્યો છે બટેટાનો, આજ રીતે ભાઈ? હા, એવું હે? હા, હવે આમાં બધા મસાલો પડે, ચણા ને મીઠું ને એવું બધું, ચટણી ને ચણા મીઠું ને ચટણી, હા એવું બધું હોય। હા, બસ એ હું કરી નાખી, તારા હાથ પકડશે? જો આરવભાઈ પણ બટેટાનો છૂંદો કરે છે, કેમ કે એને આવું કામ કરાવવાની હે ને મજા જ આવે। બસ બસ આપણે ગમે એ કામ કરતા હોય ને તો આરવભાઈ આપણી પાસે આવીને ઉભા રહી જ જાય। મિત્રો જોઈ શકો છો ટાણે પાણીપુરીનો બધોય મસાલો પૂનમે અહીંયા તૈયાર કરી લીધો છે, ઉપર જોઈ રહ્યું તમે જોઈ શકો છો। પાણીપુરીનો મસાલો, આ પૂરી પછી મસાલો, ડુંગળી, ચણા બધું અહીંયા રેડી કરી લીધું છે, પાણી ને જો આ સાગરભાઈ ખાવા માંડ્યા હે, ભરવા માંડ્યા ને આરવભાઈ જોઈ શકો છો અહીંયા આરવભાઈ મમ્મીને કહે કે મને ભરી ભરીને દેવા માંડો, કેમ કે બધાને પાણીપુરી જોઈને તો લગભગ ને મોઢામાં પાણી આવી જ જતા હોય। શું ગયા પૂનમ, બરોબર ને? હા, લાઈક કરી દેજો આરવભાઈ કહે હે। જાય રહ્યો પૂનમ બધાને પીરસવા માંડી છે પાણીપુરી ના, બે અહીંયા કાકો ભત્રીજો બે બેહી ગયા હે। શું ગયા પૂનમ? હાલો બધા પાણીપુરી ખાવા। દઉં ને?
ટબુડીમાં આહાહાહા. હું પાણી બનાવ્યું હે હવે તો ખાઈને જ ખબર પડે કેવી છે. તો હાલો ફાઇનલી આપણે પાણીપુરી ખાવા બેસી જઈએ હૈયા. તો તમને પણ મોઢામાં જઈને પાણી તો આવી જ ગયા હશે. તો પેલા આપણે પાણીપુરી ખાઈ લઈએ પછી આપણે બીજી વાતો કરશું આગળ. તો આપણે પાણીપુરી ભરી લીધી છે ને હવે જોઈએ ટેસ્ટ કરીએ કેવી પાણીપુરી બનાવી પૂનમે, બરોબર ને? બહુ મસ્ત પાણીપુરી હે. તમને તો એવું હોય કે મોઢામાં પાણી જ આવી જાય. કેવી ભાઈ ની હારો પાણીપુરી યમ્મી. ચારો ભાઈ પાસે ફોન લઈ આવવો જોઈએ. કેવી ભાઈ ની હારો ભાઈ? આરુભાઈ તો ખાવામાં જ છે નહીં. તો મિત્રો આપણે પાણીપુરી ખાઈ લીધી છે. મિનિમમ 17-18 પાણીપુરી ખવાણી છે. ને સાગરભાઈ તમે કેટલી ખાધી? 10 પાણીપુરી સાગરભાઈએ ખાધી. આરોભાઈએ કેટલી ખાધી? 4 પાણીપુરી આરોભાઈએ ખાધી. અને પૂનમ તે કેટલી ખાધી? આપણું હજી ચાલુ જ છે. હાલો પૂનમ નું હજી ચાલુ છે. એ તો આપને ખબર પડી ગઈ છે કે છોકરીઓ પાણીપુરી ખાવામાં કોઈ ભૂગે નહીં. તમે કેટલી પાણીપુરી ખાઈ શકો કમેન્ટમાં જણાવજો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો આ જ રીતે જે રીતે સપોર્ટ કર્યો છે. તો ફરી મળીશું નવા બ્લોગમાં. બાય બાય.